કહે છે કે બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મહેશ્વર નહોતા, नौती मूड़े अलग पुरुष को जीविया नहीं, कहो ने आवाज कहां से आया? उन घर की कोई शान समझाओ, कहो ने आ ब्रह्म कहां से आया? कबीर कहते ई घर ની શાન સદગુરુ બતાવે એટલે સૌ કોઈ પગલા સંતના પૂજે, સંત મળે તો માર્ગ હોય. આ અનેક જાતના મત પંથો, અનેક જાતના સંપ્રદાય છે, ઈ નોખા નોખા હોય. સંપ્રદાય, અનેક જાતના મત પંથ, આ બધા અનેક જાતના રાહ છે. એને ધર્મ નો કહેવાય. ધર્મ આદિ અનાદિનો એક જ છે. જે ઈ ધર્મ છે ઈ નથી કબીરનો બનાવેલ, નથી મહાવીર બુદ્ધનો બનાવેલ, નથી ઈસુનો બનાવેલ, નથી નિરાંતનો બનાવેલ, નથી મારો બનાવેલ, નથી બ્રહ્માનો બનાવેલ, કોઈ માણસોનો બનાવેલ ઈ ધર્મ કે સંપ્રદાય નથી. આ જે માણસોના બનાવેલા ધર્મ અને સંપ્રદાય છે ઈ સાચા નથી. ઈ ખાલી માર્ગ ચીંધે છે. શું કરે છે? सत्य तरफ जावाना. अशोके में साथ दिखाता हूं, लोग उंगली पकड़ देते हैं. બધા માર્ગ બતાવે છે. હા, મારી આંગળી ના પકડતો. એ દરેક સંતો જે સ્પીકર છે, આ બોલાઈ રહ્યું છે, આ શબ્દને સમજવાની કોશિશ કરો. હું તમને શું કહેવા માંગુ છું, અહીંયા તમારે જવાનું છે અને ઈ બધાયની મંજિલ એક છે. ઈ સત્ય આદિ અનાદિનું છે, કોઈનું બનાવેલ નથી. અને માણસનું બનાવેલ જે રહ્યું ને એને તો લોહીની નદીઓ હલવી છે, ખૂન ખરાબા કરાયા છે ને ઊંચ નીચના ભેદભાવ ઊભા કર્યા છે. કેટલી બધી લોહીની નદીઓ. બધાના ભગવાન જુદા, લવાર નહીં જુદા, કુંભાર નહીં જુદા, કણબી નહીં જુદા, હરી નહીં જુદા, ભૂતાર નહીં જુદા. અને બધાના ભગવાનના પાછા એની અંદર એ પાછું કેવું, એકની માતા હલકી, એકની ભારે, એકનો ભગવાન નાનો, એકનો મોટો. અને એક ભગવાન છે એના 5 છોકરા ને એમાંય નાના મોટી, એક ઊંચો, એક નીચો, એક એનાથી નીચો. એટલે બાપને તો 5 હરખા હોય, એમાં ભેદભાવ થોડો હોય. ઓલા કે અમે ઊંચા, ઓલા કે અમે તમારાથી નીચા, ઓલા કે તમે અમારાથી. એટલે એક બાપના જીનામાં ઊંચ નીચા આવ્યું. કેટલા આપણાને આંધળા પાટા બાંધી દીધા છે. સાચો ભગવાન કોઈ વ્યક્તિ નથી, 4 હાથ વાળો 2 હાથ વાળો નથી, વિશ્વંભર છે કે જે સરાચર જેને અખિલ બ્રહ્માંડ બનાવ્યું છે. ગુરુ તારો પારનો પાયો, વારી વારી વારણાય અલગ તણી તને ઓળખો. આ કોઈ માણસોના બનાવેલા ભગવાનની રચના નથી. સૂર્ય કેને બનાવ્યો, ચંદ્ર કેને બનાવ્યો, આવો પવન કેને બનાવ્યો, પાણી કેને બનાવ્યું, પૃથ્વી કેને બનાવી, આવડું અસીમ આકાશ કેને બનાવ્યું, આ પવન ચરખો કેને બનાવ્યો. બુદ્ધિ તૂટી પડે. બધાય ભગવાન ડિલેટ વાગી જાય. આપણે કોઈ ભગવાનને હલકા નથી ગણવા, પણ જેટલા જેટલા આ મહાપુરુષો થઈ ગયા છે એને આંગળી ચીંધી છે, ઈશારો કર્યો છે કે મારા ઈશારામાં તમે સમજી જાઓ. પણ આપણે શું થયું, આંગળી પકડી લીધી. આંગળી પકડી અહીંયા ડખા થયા એટલે મતપંથ ઉભા થયા અને એકાબીજી લોહીની નદીઓ હોય છે. અમારું જ્ઞાન તમારા કરતા હું છું, તમે શું સમજો? રવિ પાણવાળા નિરાત વાળા જોડે કાંઈ નથી. આ કે અમારી જોડે ઊંચું, આ કે અમારા પારક સત્ય સાચું, બોલો કબીર વાળો કે અમારા જેવું કોઈની આગળ નહીં. અમે તો સ્ત્રીને અડતાય નથી, ઉછળીએ નથી ખાતા, લહણે નથી ખાતા, બીડીએ નથી ખાતા, તમાકુ નથી લેતા. અમારા જેવું અમે તો આંઠિયું મારીને ફરવી છીએ, નાકા લુગડા પહેરવી છીએ, હાથે રાંધીને કાઢી છીએ. અમારા જેવું કોઈનું જ્ઞાન નહીં. બંદૂકો લઈને ગોળીઓ મારવા તૈયાર થાય પણ એમના મત મૂકવા તૈયાર થતા નથી. આવા ઝેર પડી દીધા છે ઇન્જેક્શનો મારી મારીને, અફીણ જેવા ધર્મના માનવ સર્જિત. સદગુરુ આ બધું કાઢી નાખે છે. ભલા માણા મોટામાં મોટો ધર્મ છે માનવતા. તું માણા તો બન, સમાન દ્રષ્ટિએથી જો બધાને. બધાયમાં એક જ નૂર છે, જુદું છે. બધાય 5 તત્વના પૂતળા જ છે, એ 6 તત્વના નથી. બોલણહાર બધાયમાં એક જ છે, જુદો નથી. પણ આમાં તકલીફ શું થાય?
સુરદાસ હતા 4 અને ગામમાં આવ્યો હાથી આવ્યો અને બધા જોવા ગયા. ચારેય સુરદાસ, એકે પગ પકડ્યા, એકે સૂંઢ પકડી, એકે કાન પકડ્યા, બરાબર, એકે પેટ પકડ્યું. ચારેય સુરદાસ ભેગા થયા. હાથી કેવો? થાંભલા જેવો બંધા, થાંભલા જેવો ના હોય, કેવો હોય? અરે ઉપડા જેવો. એના કાન પકડ્યા હતા. એકના હાથમાં કાન આયા, એકના હાથમાં સૂંઢ આવી. એ કે યાર બે ખોટા છો, આવો હાથી ના હોય. કેવો? કે હાંભળે જેવો, એના હાથમાં સૂંઢ આવી ગઈ. આવો ના હોય, તઈને પાકડ્યા. એ બંધ એવો હાથી ના હોય. કે તારું નીચોડ શું છે? કે હાથી ઢોલ જેવો હોય, એના હાથમાં પેટ આવી. આવો હાથી હોય. મારા જેવો આવ્યો, તમને આંખે આ મોતિયા આવી ગયા છે અને આ ચૈનથી ડુપ્લિકેટ આંખું નખાવો અને આ તેજ તમારું આંખોનું નથી. આવો હાથી કોઈ દી ના હોય. હાલો તમને આંખું નખાઈ દઉં. આંખું નખાઈ ચારી જો હાથી કેવો છે? તમે કીધું એવો છે? એકે આંખો હાથી જોયો નથી. એટલે આ ઝઘડા ઉભા થયા છે. કોઈ કહતે નાભીની રંજન ક્યાં છે, કોઈ કહતે નાસિકા અગ્રે, કોઈ કહતે હૃદય પ્રકાશા, કોઈ કહતે ભૂલભૂલી વાસા. આ બધી ભૂલામણી છે. રવિ સાહેબ ના પાડે છે, સંતો રમતા રામ હમારા જન ફેરાઓમાં હરિના એસા અપરા. હાકરની આખી પુતળી બનાવો, ગમે અહીંયા ચાખો, મીઠી લાગે ખારી લાગે. આખું આવડું મોટું શરીર છે, જામ હોય ઈંડાળું, ત્યાં તમને અનુભવ થાય છે કે નહીં? તો આખા વ્યાપક છે કે નહીં? આમ પકડું તોય ખબર પડે, અણી અડાડું તોય સમચા નથી. કયો તો અણુમાં છે કે નહીં? પણ આપણે આ દાંડીએ ઠેરાઈ દીધો છે. રોજાઈ ક્યાં છે? કોઈ આ ઈંગલામાં પિંગલામાં ઠેરાઈ દીધો, કોઈ ભૂખમાં ઠેરાઈ દીધો, કોઈ બંકનાડ્યું ચડાવી માયેથી, પછી લકવા મારી દીધું શરીર, કોઈ હમાથિયું ચડાવી દેડકાની જેમ મેઠક સમાધિ કહેવાય. 12 મહિના સડે પાછી ઉતરે મેઠક સમાધિ. કોઈ હાજી વાત જાણી, કોઈ જંગલમાં જતા રહ્યા રખિયા ભણી તો એ મેળાયો નહીં. કોઈ બાયડી છોકરા છોડી દીધા તો એ મેળાયો. જોગી લૂંટ્યા જંગમ લૂંટ્યા, લૂંટ્યા નેજાધારી, એકલ સિંગીને વનમાં લૂંટ્યા. શું કરે રગત બેચારી? એકલ સિંગીને વનમાં લૂંટી લીધા હતા. આ પસારો છે માયાનો. તમે પકડવા જશો ને એ બમણું બંધન થશે, અને જે છોડશો ને સામે આવશે. નથી ને છોડવું નથી, ન ત્યાગો ન ભોગો, વરન જાગો. હું જગાડવા આવ્યો છું. ક્યાંય જાવું